ઉપકારનો બદલો। એક જંગલમાં સિંહ રહેતો હતો। ઉનાળાના દિવસો હતા। આકરો તાપ હતો। સિંહ ગરમીથી અકળાઈ ગયો હતો। તે ઝાડની છાંયે બેસીને ઊંઘતો હતો। એવામાં એક ઉંદર ત્યાં આવી ચડ્યો। સિંહને ઊંઘતો જોઈ તે તેના શરીર પર દોડાદોડી કરવા લાગ્યો। તેના શરીર પર તે રમવા લાગ્યો। ઉંદર સિંહની કેશવાળી પકડીને ઝૂલા ખાતો હતો। ત્યાં તેની પૂંછડી સિંહના નાકમાં ભરાઈ। તેથી સિંહની ઊંઘ ઉડી ગઈ। તેણે હાચી કરી। છીંક ખાતા ખાતા એક ઉંદરને ભાગતો જોયો। તેણે નાસતા ઉંદરની પૂંછડી પોતાના પંજાથી દબાવી દીધી। ઉંદર ખૂબ ડરી ગયો। તે કરગરીને બોલ્યો, સિંહ દાદા, આપ જંગલના રાજા છો। મારો એક ગુનો માફ કરી મને છોડી દો। જરૂર પડશે ત્યારે હું એનો બદલો વાળી આપીશ। સિંહે સાંભળીને હસી પડ્યો અને બોલ્યો, ઉંદરડા, નાનકડા જીવડા જેવો તું વળી મને શી મદદ કરવાનો? ઉંદરે હાથ જોડી ફરી વિનંતી કરી, સિંહ દાદા, એક વખત મને જીવનદાન આપો। તમારો ઉપકાર જિંદગીભર યાદ રાખીશ। આટલું બોલતા ઉંદરની આંખમાં આંસુ આવી ગયા। નાનકડા ઉંદરને રડતો જોઈ સિંહને તેની દયા આવી। તેણે ઉંદરને જવા દીધો। થોડાક દિવસો પછી સિંહને પકડવા શિકારીઓ જંગલમાં ઘૂસી ગયા। તેણે સિંહને પકડવા જાળ પાથરી। પછી જાળને સૂકા પાંદડાથી ઢાંકી દીધી। સિંહ ત્યાંથી ચાલવા ગયો અને તે શિકારીઓએ પાથરેલી જાળમાં ફસાઈ ગયો। શિકારીઓએ તેને જાળમાં બરાબર બાંધીને ઝાડની ડાળીએ લટકાવી દીધો। પછી તેઓ તે સિંહને લઈ જવા માટે એક મોટું પાંજરું લેવા ગયા। સિંહે ઝાડમાંથી છૂટવાના ઘણા ફાંફા માર્યા, પણ કંઈ વળ્યું નહીં। થાકીને સિંહે ગર્જના કરવા માંડી। નાનકડા ઉંદરે સિંહની ગર્જના સાંભળી। તે સિંહનો અવાજ ઓળખી ગયો। તરત જ તે સિંહ પાસે દોડી આવ્યો। આવીને જુએ તો સિંહ દાદા ઝાડ ઉપર જાળમાં બંધાયેલા હતા। ઉંદર બોલ્યો, સિંહ દાદા, ધીરજ રાખજો। શિકારીઓ તમને લેવા આવે તે પહેલાં જ હું ઝાડ કાપી નાખીશ ને તમને બંધનમાંથી છોડાવી દઈશ। એમ કહી ઉંદર ઝાડ પર સડસડાટ ચડી ગયો। પોતાના તીક્ષ્ણ દાંતથી ઝાડ કાપવા માંડી। કટ કટ કટ! જોત જોતામાં તીક્ષ્ણ દાંત વડે આખી ઝાડ કોતરી કાઢી। ઝાડ કપાતા સિંહ ફફાંગ અવાજ સાથે જમીન પર પડ્યો। છુટકારાનો દમ લેતા તે બોલ્યો, મિત્ર, તારો ખૂબ આભાર। મેં મારી ખોટી મોટાઈમાં ફૂલાઈને તને નાનો માનીને તારી પરવા ન કરી હતી, પણ હવે મને તેનો પસ્તાવો થાય છે। સિંહની વાત સાંભળી ઉંદરને સંતોષ થયો કે ભલે પોતે નાનો રહ્યો, પણ પોતાના પર થયેલા ઉપકારનો બદલો તે બરાબર વાળી શક્યો હતો। મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો? કમેન્ટ કરીને જરૂર જણાવજો। અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં। વિડીયો જોવા માટે ધન્યવાદ।